હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને બહુ જ ટાઈમ પછી વિડીયો બનાવી રહી છું કેમ કે થોડી બિઝી હતી. એક શૂટ કરતી હતી જેમાં વિડીયો ફોટો અલાઉડ નહોતું. 10-12 દિવસનું શૂટ હતું, તો એ 10-12 દિવસ હું કંઈ જ શૂટ ના કરી શકી, તમને જણાવી ના શકી. પણ બહુ જલ્દી તમને જણાવીશ કે શું છે શું નહીં. અને પછી થોડા દિવસ ઘરે હતી, થોડી તબિયત ખરાબ હતી, તો એના લીધે એન્ટીનાની તબિયત બહુ જ ખરાબ હતી, તો એને હોસ્પિટલ ને બધું. અને એન્ટીના હવે રહી નથી, તો એટલે થોડુંક ડિસ્ટર્બ પણ હતી. બસ કંઈ નહીં, તો હવે એ બધી વસ્તુઓ તો ચાલ્યા કરે. લાઈફ છે, આવવા જવાનું થયા કરે, રહ્યા કરે. એનો પણ ટાઈમ થઈ ગયો હતો, એટલે એ હવે આપણી વચ્ચે નથી રહી. ભગવાન એની આત્માને શાંતિ આપે, પણ ઇટ્સ ઓકે. હવે હું આવી છું ગોધરા મારા એક શૂટ માટે. કિંજલ જ્વેલર્સ કરીને એક જ્વેલરી શોપ છે. 1 ગ્રામ 2 ગ્રામ સોનાના દાગીનાનું છે. તે બહુ ટાઈમથી કહેતા હતા, પણ મને મારા કામને એના લીધે ટાઈમ નહોતો મળતો. તો હવે બસ પહોંચવાના છીએ અમે થોડી વારમાં. અને બહુ ટાઈમ પછી નટુભાઈ છે આપણી જોડે. મેં કીધું નટુભાઈ આવી જાઓ. નટુભાઈ આવી ગયા છે લેવા માટે મને. અમે પહોંચીએ છીએ ગોધરા, ફટાફટ ત્યાં પહોંચીએ, શૂટ કરીએ. અને બહુ ટાઈમ થઈ ગયો છે એટલે તમને બતાવું શૂટ. મળીએ થોડી વારમાં. બહુ જલ્દી મારી મૂવી રિલીઝ થવાની છે 24 તારીખે, લાયક ના લાયક. તો પ્લીઝ જજો જોવા માટે. અને હું જો 21 તારીખે સુરત છું, 22 તારીખે બરોડા છું, 23 તારીખે અમદાવાદ છું. તો આ રીતેનું શેડ્યુલ રહેશે, અને જે જે થતું રહેશે હું તમને લોકોને જણાવતી રહીશ. પણ અત્યારે એડવાન્સમાં એટલે કહું છું કે તમને લોકોને ખબર પડે, કેમ કે વિડીયો 1-2 દિવસ લેટ હોય મારો, તમને લોકોને ખબર ના પડે. તો અમારી ડેટ છે 21 તારીખ સુરત, 22 તારીખ બરોડા અને 23 તારીખ અમદાવાદ. પ્રમોશન તો ચાલુ થઈ જશે. આઈ થિંક 17 તારીખથી થઈ જવાના હતા. તો હવે હું તો છું નહીં, કેમ કે મારું શૂટ છે આજે છે, કાલે છે, અને 3 દિવસ જે હું શૂટ કરી રહી હતી પહેલાં, એનું બાકી છે 3 દિવસનું. તો એ શૂટ કરવાનું છે, તો એના લીધે હું પ્રમોશનમાં પહોંચી નહીં શકું. તો જ્યારે હું થઈશ 20 તારીખે ફ્રી, તો 21થી હું જોઈન કરીશ. 21થી હું સુરત છું, તો સુરત પ્રમોશનમાં મળીશું. ત્યાં તમને બધાને જે પણ સુરતના છે કોન્ટેક કરજો, મળવાની કોશિશ કરજો. આપણે ચોક્કસથી મળીશું. તો બસ થોડી વારમાં પહોંચીએ આપણે ગોધરા અને મળીએ. ચાલો. તો ભાઈ હું રેડી થઈ ગઈ છું, જોઈ શકો તમે. એકદમ દાગીના પહેરીને સોનાના. અને ભાર્ગવભાઈ છે અમારા માલિક, છોટે માલિક, બડે માલિક, નાના શેઠ, મોટા શેઠ અને શેઠાણી. અને જો ભાઈ એટલું બધું છે વેરાયટી. આ વખતે હું આવી છું તો જેવું મારું રિનોવેટ થયું છે એવું દુકાન પણ રિનોવેટ થઈ ગઈ છે. અને બહુ જ મસ્ત, બહુ જ મોટી, અને એટલું સરસ કલેક્શન કે એક જુઓ ને બીજું લેવાનું મન થાય. તો ભાઈ ભલે તમે સોનાનું ના લઈ શકો, પણ 1 ગ્રામ 2 ગ્રામનું તો લેવાય. તો જ્યારે પણ ગોધરા આવો તો ચોક્કસથી આવજો. હું તમને હમણાં બતાવું છું, અને નટુભાઈ બતાવશે બધી વસ્તુઓ. ઓ આ જુઓ, છે ને કંઈક નવું યુનિક. હવે છે ને આવી ચાલતી બી બનાવડાવશે રહ્યા. તો ભાર્ગવભાઈ છે ભાઈ, બધું કરે એવા છે. પણ એકદમ પરફેક્ટ. હા, બધું જો ને, નાની નાની ડિટેલિંગ. એનું સ્ટેન્ડ છે ઊભું રાખવાનું. હેલ્મેટ બી છે ભાઈ, એટલે આપણે સેફટીનું પણ ધ્યાન રાખીએ છીએ. હા, એની સાથે જ આપે ને. જો ભાઈ આપણે હેલ્મેટ પણ આપીએ છીએ.
એટલે તમારું નાનું આમ તો છોકરું હોય ને તારે પાછું એને જો આ ખુલે પણ છે એટલે કેટલું બધું ડિટેલિંગનું ધ્યાન રાખ્યું છે કેટલું સરસ છે. અરે બોલો સાઈડ આમાં મિરર પણ છે અને એની અંદર મિરર પણ છે નાનું આમ તો એવું નથી. હા જોઈ શકો તમે. કશું દેખાતું નથી મારું મોઢું કેમ કે મારું મોઢું મોટું છે પણ જો કેટલું મસ્ત બાઇક છે એનું હેલ્મેટ છે ને એકદમ ડિટેલિંગ સાથે બનાવેલું છે. કોઈ હોય આવા શોખીન લોકો જે આવી બધી વસ્તુઓ લેતા હોય છે. મેં તો બધા બહુના ઘરમાં જોયું છે, લોકોની ગાડીઓમાં જોયું છે, કિચન બધા રાખતા હોય છે આવું. પણ બધું એટલું મસ્ત મસ્ત છે તો આપણે ચલો તમને બતાવીએ. ઓકે એટલે શું શું છે વેરાયટીઝ જુઓ તમે લોકો. બ્લુ ડ્રેસ છે બ્લુમાં વ્હાઈટ વાળું છે ને બ્લુમાં સારું લાગશે. લાય ત્રીજા નંબરનું. હા એ લાય. હા એના માટે લોંગ જેવું બી આપશે. એમાં વચ્ચે યલો વાળું છે. આ ટાઈપનું હોય એવું વર્ક કરશું. સોનાના છે. सोने से कम नहीं हो जाए तो गम नहीं. ખાલી નીચે કાઢી લાગે છે કે મોગા છે. ઓ જે મારતો ઘણો ભેગો ગયો. તમે અંદર આવો ને એટલે પાછા આવો એમ કે કઈ લઈ લો પછી ગોઠવી લઈ લો પછી ત્યાં સુધી ગોઠવે અને પછી તું વાઈડ લઈશ તો ક્લોઝ અપ તું એંગલ અલગ એ બી ડબી છે ને એ બધા ફૂટે તો આ સાઈડ પર ફસા આ સાઈડ પર ફસા બેંગલ્સ ને લઈ લો ઉપર મૂકી દે પાછા બેંગલ્સ ના ઉપર મૂકી દે લાઈટ પેલી બાજુથી હે તમે માઈક નહીં પેલી તારી બાજુથી 3-4 સ્કેચ માઇક અંદર લગાવી દીધી એટલે દેખાય પણ નહીં અને અવાજ પણ આવે. રેડી? આ બેને તો અહીંયા ઢગલો વાળી દીધો એ બોલ હા એટલે ઓ ભાઈ થોડુંક કેમ એલા બીસ અંદર. મિનિટ મને બી આમ જતા રહો. ચલો 3 2 1 સ્ટાર્ટ. કશું કે માપ નહીં જોવાનું એ વખત તો ખાલી કેમ થકી કામ પહેરી જોઈએ છે ને આમ કરી દે આમ ઢીલું ફીટે ચાલશે આને રહેજો કે આપકો ગોધરાઈશું. થોડુંક છે ને એ રાખજો કારણ કે વરસાદ જબરજસ્ત ચડીને આવે છે. હવે બોલશો નહીં તમે 3 2 1 સ્ટાર્ટ. ગાઈસ જીતુભાઈ જમાવટ વાળું છે ને એ જોઈ લેજો. અને આ તમારું અને આ બીજું તમારું આ તમારું ભાઈ મેં તો જોરદાર શોપિંગ કરી છે. તમે આવજો પાછા એડ્રેસ જોઈ લો. સોમવાર કિંજલ જ્વેલર્સ તમે આવી જજો. મેં તો જોરદાર શોપિંગ કરી. લાગવું પડે બાપુ બિચારું હે બાપુ બિચારું લાગવું પડે આમનું પતવા દે ભાઈ આ લોકો નીચે તમે એટલે આમનું પતે પછી એનું લે ચલો
પણ નહીં શું આ કિંજલ જેવા સારા ને મસ્ત મસ્ત દાગીના લાવે છે એવું ભાઈ એટલી બધી ભીડ થઈ જાય 2-3 વખત પાછી જઈશું તો મને એમ થયું કે વહેલી આવીને જઈ જાઉં તે દુકાન ખોલે ને એની અંદર ઘૂસી જાઉં ને બધા દાગીના લઈ લઉં મને બી કઈ કેમ તાણે ખોલે તાણે જઈશું આપણે કેટલા વાગે ખોલશે હવે 5 વાગ્યાની બેઠી આવી જશે આજ તો આવડતું લે આઈ જા આવો આવો ભાઈ જલ્દી હેડો ખોલો જલ્દી અમે ચાંદલા રાહ જોઈને બેઠા છીએ કોમેન્ટ કરવાનો એ જુઠ્ઠું બોલે છે હવાનો 5 વાગે આ માટી સ્ટોમરો મારી જાય છે પણ મેં જે એંગલ લીધું ને એમાં કોઈને એકદમ નજર નહીં પડે લોક નીચે લટકેલા છે ને એટલે ખબર નહીં પડે મસ્ત આવ્યો વિડિયો ખબર પડી ગઈ કઈ રીતે બોલ મોબાઈલ પછી આમ દેખી ખબર નહીં, હો? આમ કરીશ હા હા આમ જોઈ પાછો મોબાઈલ લઈશ પછી પાછી એકદમ આમ જોઈશ હા, એમ. આપણે ટેન્શનમાં છું અચાનક જ હા હા પંખાનો અવાજ આ પંખો બંધ કરો. પેલો ક્યાં છે? ના એનું નહીં આવે આ ફૂલ હતું ચાલો 3 2 1 સ્ટાર્ટ કેમ ટેન્શનમાં છો આટલા બધા ટેન્શન તો થાય જ ને શેનું આ મોદી સાહેબે ના કહી દીધું કે 1 વર્ષ સુધી સોનાના દાગીના નહીં લેવાના મારા ભાઈ છે ને એના લગ્ન લીધા છે તો દાગીના વગર હું ચેવી લાગે હવે આટલે વાતનું ટેન્શન મોદી સાહેબે 1 ગ્રામ સોરી કટ કરો સો ટેન્શન લેશે તું મોદી સાહેબે સોનાના દાગીના લેવાની ના પાડી છે 1 ગ્રામ ને 2 ગ્રામ નહીં આપણા ગોધરામાં છે ને કિંજલ જ્વેલર્સ ચાલ ને ત્યાં તને લઈ જવું એ હા તે સાચું કીધું ચાલ 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 કોને જેવો લુક આવે છે કહું? મસ્ત કપડાં કરી શકે કોને જેવો? પરિણીતિ. હા પરિણીતિ ચોપડા. હા અમારી મરાઠી નથી કહેવાય ને? પહેરાઈને પહેરાઈ દીધું કોણ ઉભા રહો મારા છે જ ને. ચાલો 3 મેં પ્રોસેસ કીધું છે સિનેમેટિક હા, ઘરેણા સાથે ગાઈડ લો. ચાલો 3 2 જુઓ પહેલા આમ તમે નીચેથી આમ એ તો બધું આવડશે જ તમને ચાલો કહેતા રહેજો વાંધો નહીં ચાલો 3 2 1 સ્ટાર્ટ વેટ ફરીથી એ જાય છે ચાલો 3 2 1 સ્ટાર્ટ ચાલ જુઓ તું આ એંગલ લેજે ચલો 3 2 1 સ્ટાર્ટ વન મિનિટ કરી ચમ છો બધા બરો 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 એક ડેવિડ મને ખાલી જોવું છે પાછળનું બ્લર થાય છે હું ચાલો 3 2 1 સ્ટાર્ટ ચમ છો બધા મજામાં
અલા હું ગ્રીવા કંસારા એટલે કે તમારે બધાની મંગુ લ્યા ઓય ગોધરામાં છે ને કિંજલ જ્વેલર્સ છે ને એમને 1 વર્ષ પૂરું થાય છે એટલે કે એમને પેલી એનિવર્સરી કહેવાય ને એ છે એમાં એટલું બધું ડિસ્કાઉન્ટ રાખ્યું છે બાપા તમને પૂછશો ને એટલું તો બધું ડિસ્કાઉન્ટ છે આ સોનાના 1 ગ્રામ ને 2 ગ્રામના દાગીના હોય ને એના ઉપર 15% ડિસ્કાઉન્ટ અને આ એન્ટિક જ્વેલરી ઉપર 25% ડિસ્કાઉન્ટ અને તમે છે ને આ 10,000 થી વધારેની જો શોપિંગ કરો ને તો તમને ગિફ્ટ મળે બોલો આવું તો કોઈ કરે આ લોકો કરે છે અને હું તો આવી જઈશું ભાઈ ગોધરામાં કિંજલ જ્વેલર્સ તમે આવજો જલ્દીથી ફટાફટ આવે પેલું શું હતું અમારે એક ટેગલાઇન છે હા સોને સે કમ નહીં ખો જાય તો ગમ નહીં એટલે તમે ફટાફટ આવી જાઓ અને શોપિંગ કરી નાખો આ કઈ તારીખ હતી વળી હા 20 21 અને 22 તારીખ આ 3 તારીખ જ છે એટલે હું તો અત્યારથી જ આવી જઈશું ઓય બહાર છે ને ધમો નાખીને બેસી જવાની છું કોઈ આવો કે ના આવો હું તો આવી જઈશ મને તો ખબર છે કે બધા બહુ આવવાના છે એટલે હું પહેલેથી આવીને બેસી જાઉં હવે 5 વાગ્યાથી બેસી અને પછી બધું લઈ જાય તમે રહી જશો નહીં આવો તો ભૂલતા નહીં છો આવવાનું ગોધરા સોનીવાડ કિંજલ જ્વેલર્સ આવી જજો જો જોરદાર જોરદાર દુપટ્ટો જોજો તમારો પર ચલો 3 2 1 સ્ટાર્ટ બાય 1 મિનિટ ઓકે ડન ફોટા પડાય પેલા તું આવતી એટલી કે આપણે બેન ના કરીએ એટલી આવતી આપણે બે ચાલ સમા ચાલો. સમા ના એવું ચાલો 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 ઉભા રહો. ઉભા રહો. ચાલો ઓય ઉભા કાજલ કોન્ટ્રાક્ટ કાઢે દીપક કાકા ચલો ફટાફટ આવો મને એવું લાગે ફોટો પડાવવા માટે મને ગિફ્ટ આપે છે લઈ આવ કે ને અમારો જૂનો બધો સ્ટાફ છે ગ્રીવાબેન હા. આ સૌથી જૂની પછી પેલી પછી આ આવે અમને તો કાજલ ચલો કાજલને તો લોટરી લાગી ના ઓકે કાજલ તો એને તો ખુશી થઈ માતી એને ભાભી મળી ગઈ મેં પેલી નથ પહેરી ને તો કામવાળા બેન અમારા ખુશ થઈ ગયા તો થોડુંક ફેશન યસ સ્માઈલ મારા ફોન મારા આજ પતાકા પડાયેલો પછી આવી જાવ. ઓકે ચલો જૂના સ્ટાફમાં ખાલી એક જ નથી મારી પેલી એક નથી જીતુ ભાઈ ઓળખી બીજું ગયા બધું ઉઠી ગયેલા હતા પહેલાથી. આમ કેવો માફો કાઢીને ફોટો કાઢેલો ઉષાબેન જોડે હા ડેન્જર ચલો સારા લાગે તું અરે મારો મોબાઈલ શું છે સોમા એ પણ મારો મોબાઈલ લઈ લે. મારો મોબાઈલ બંધ થઈ ગયો સમા નહીં હારો પડે ફરી પાડો પડે કેમ શું પ્રોબ્લેમ આવ્યો બંદૂક બંદૂક ઓ આલો. લાય શું થયું આંખો બંધ થઈ મારું બધું છે ઓકે ચલો સ્માઈલ ભાઈ શૂટ પતી ગયું છે અમારું ને મસ્ત શૂટ થયું બહુ મસ્ત મસ્ત વિડીયો બનાવ્યા છે રીલ્સ બહુ સરસ સરસ બનાવી છે અમને બહુ સરસ સરસ રીલ્સ શું નામ છે તમારું? સંકેત સોની સંકેતભાઈએ બહુ જ સરસ સોમાની બોલશે અહીંયા બધા એમને સોમાભાઈથી ઓળખે છે તો એમણે બહુ જ સરસ સરસ મારી રીલ્સ બનાવી છે જલ્દી આવશે ભાઈ ઓનર તો રહી ગયા એ ફોન પર હતા એટલે મેં એમને કીધું. બધા જમવા આવ્યા છે જમીને પછી પેલા અલગ થઈશું અને બહુ સરસ સરસ રીલ્સ આવવાની છે બહુ સરસ સરસ મસ્ત ઓફરો આવી ગઈ છે તો પ્લીઝ જજો તમે બધા કિંજલ જ્વેલર્સમાં સોનીવાડ 20 21 22 3 દિવસ ઓફર્સ છે તો એના હા ગોધરામાં બધાને ખબર જ તમે શરૂઆતમાં જ બોલી દીધું કે ગોધરામાં છે તો ભાઈ ગોધરામાં છે જજો તમે ગોધરામાં ના હોવ તમે બહાર પણ ક્યાંય રહેતા હોવ તો વિડીયો કોલથી ને બધી જ રીતે ફેસિલિટીઝ છે તો તમને એ પણ પ્રોવાઈડ થઈ જશે અને બહુ સારું કલેક્શન છે અને આ વખતે તો હું આવી છું તો બહુ જ મતલબ એમનું શોરૂમ તો બહુ મોટું થઈ જ ગયું છે પણ એમના જે કલેક્શન છે એમાં પણ બધી વેરાયટીઝ આવી છે અને બહુ સરસ સરસ વસ્તુઓ હતી મને લેવાનું મન થઈ ગયું
પણ હું નેક્સ્ટ ટાઈમ મમ્મીને લઈને આવીશ. એમણે કીધું છે કે મમ્મીને લઈને આવજો, તો મમ્મીને લઈને આવીશ ત્યારે એ બધું ખરીદી થશે. કેમ કે અત્યારે તો શૂટ માટે હતા એટલે શૂટ હોય ને ક્યાં શોપિંગ મજા ના આવે. તો હવે જ્યારે મમ્મીને લઈને આવીશ ત્યારે હું પણ શોપિંગ કરીશ. મારા માટે તો 12 માસ ઓફર ચાલુ ને. તમારા માટે ચાલે. તમારા માટે તો હમણાં લિમિટેડ છે દિવસો, 20, 21, 22, તો ત્યારે આવજો. મારા માટે તો છે, પણ તમારા લોકો માટે થેન્ક યુ. તો બસ તમે લોકો આવો ગોધરા કિંજલ જ્વેલર્સ સોનીવાડ, પાક્કું આવજો અને ચોક્કસથી લેજો. બહુ જ સરસ છે એમનું કલેક્શન. તો મળીએ, અમે લોકો જમી લઈએ પછી મળીએ. ચાલો બાય બાય. તો ભાઈ મસ્ત રીતે શૂટ પતી ગયું છે અને ઘરે જઈ રહ્યા છે. મજા આવી, બહુ દિવસે શૂટ કર્યું. કેમ કે આઈ થિંક અઠવાડિયા 10 દિવસથી હું ઘરે હતી, અઠવાડિયાથી. તો મજા આવી. થોડી તબિયત ખરાબ હતી એટલે સારું પણ નહોતું લાગતું. મારી ખરાબ હતી, એન્ટીનાની ખરાબ હતી, એને રોજ દવાખાને લઈ જવાનું, પણ એ પણ છૂટી ગઈ. મને તો હજી થોડું પેઇન એવું છે પથરીનું, પણ હોમિયોપેથી દવા છે તો થોડા દિવસમાં રિકવર થઈ જશે. અને બસ પહોંચીએ ઘરે, મળીએ થોડી વારમાં. તો ભાઈ ઘરે આવી ગઈ છું આરામથી. દવા લઈ લીધી છે મેં. તમને મારી દવા બતાવું. બધી હોમિયોપેથિક દવા કેવી હોય છે, આવા ટાઈપની ડબ્બીઓમાં બધી દવા છે અને ડ્રોપ્સ છે પીવાના આવા. તો આવી કંઈક દવાઓ છે અને એ પણ 7 આવી દવા મતલબ આવી ડબ્બીઓ છે. તો એ બધી પીવાની છે 2 ટાઈમની. અને હોમિયોપેથિક છે એટલે થોડુંક ટાઈમ લાગશે, ધીમે ધીમે થશે પણ રિકવર થઈ જશે. અને કોઈ હોમિયોપેથિકમાં એક સારું કે કંઈ આડઅસર ના થાય. એલોપેથિકમાં એવું હોય કે તમને બહુ જ બધા નુકસાન થાય. તો હવે હોમિયોપેથિક દવા યુઝ કરીને જોઈએ છે. કંઈ નહીં, હું ટ્રાય કરી રહી છું કે હું રેગ્યુલર લઉં, ખાઉં. અને તમે લોકો કહેજો કે હોમિયોપેથિક કેવું અસર કરે છે કે નહીં. કરતી જશે ઓફકોર્સ. બસ કંઈ નહીં, મને થોડીક ઊંઘ આવે છે. થોડુંક મને અહીંયા સવારે છે ને વાગી ગયું. તમને સોજો થોડુંક દેખાતો હશે અહીંયા, જો દેખાય છે થોડુંક. સવારે જલ્દીમાં જવામાં હું દરવાજામાં અથડાઈ ગઈ ને મને જોરથી વાગી ગયું. તો અત્યારે મને પેઇન કરે છે, થોડી આંખો પણ બળે છે, ઊંઘ આવે છે. આપણે ફટાફટ સૂઈ જઈએ. કાલે પણ એક શૂટ છે મારું, મતલબ ઇન્સ્ટાગ્રામના રીલ્સ માટે ને એના માટે. હવે આ બધું ટ્રેન્ડ બહુ ચાલી રહ્યો છે અને તમારા બધાના આશીર્વાદથી, તમારા બધાના પ્રેમથી મારા ફોલોવર્સ બી બહુ જલ્દી વધી રહ્યા છે. તો બસ એના લીધે જ મને ઇન્સ્ટાગ્રામના કોલેબોરેશન એના માટેના આવે છે શૂટ ને એવું બધું, કોલાબ માટેના. તો મને લોકો PR પણ મોકલતા હોય છે, પણ હું અત્યારે PR નથી લઈ રહી. કેમ કે મારી પાસે ટાઈમ નથી હોતો કે હું કોઈનું PR લઉં અને પછી વિડીયોઝ બનાવી ના શકું. કેમ કે કોકના કેટલા વચ્ચે તો આવીને પડી રહ્યા હતા અને મિસપ્લેસ પણ થઈ ગયા. તો જ્યારે મળ્યા ત્યારે મેં બનાવ્યા છે વિડીયોઝ, પણ આવી રહ્યા છે મને મેસેજ. હવે હું જ્યારે ફ્રી થઈશ ત્યારે એ લોકો સાથે કોન્ટેક્ટ કરીને પાછું PR પેકેજીસનું ચાલુ કરીશ. હું બધું જાતે હેન્ડલ કરું છું ને એટલે કદાચ હું થોડી થાકી જાઉં છું કે એવું કંઈક થતું હશે. ઇટ્સ ઓકે, મને જાતે કરવામાં વધારે મજા આવે છે અને નવી વસ્તુઓ શીખવા મળે છે. તો કંઈ નહીં, બસ હવે આપણે સૂઈ જઈએ. કેમ કે કાલે મારે જવાનું છે આણંદ શૂટ માટે. તો મળીએ છીએ કાલે આણંદમાં. આણંદનું શૂટ પતાવીએ છીએ. બસ કંઈ નહીં. તો આજે મજા આવી, બહુ દિવસે વિડીયો બનાવ્યો છે, બહુ દિવસે શૂટ કર્યું છે. તો
તો ટાટા બાય બાય. વિડીયો ગમ્યો હોય તો ખબર જ છે તમને. ચલો ભૂલી ગયા હોય તો કહી દઉં છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસાર. ટાટા, ગુડ નાઇટ.